આ થર્મોકોલ પેટ્રોલની અંદર કેવી રીતે ગાયબ થઈ રહ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ફેવિકોલ તૈયાર થઈ ગયો છે। તો આ રીતે થર્મોકોલમાંથી તમે ફેવિકોલ બનાવી શકો। આજે હું તમને બતાવીશ કે ફેવિકોલ ઘરે કેવી રીતે બનાવે છે અને ફક્ત 10 રૂપિયા ખર્ચમાં તમે લગભગ 10 લીટર સુધીનો ફેવિકોલ બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો મારી જોડે છે થર્મોકોલ। આ થર્મોકોલ તમને ખબર છે કે એક ગમે ત્યાં આપણા ઘરમાં પડી રહે છે અને વેસ્ટેજ પડી રહે છે, પણ આ અસલમાં આ વસ્તુ બહુ હાર્ડ હોય છે જો આને વઘારવામાં આવે તો। અને મિત્રો આજે હું તમને ફેવિકોલ બનાવીને બતાવીશ। એની માટે આપણે પેટ્રોલ જોશે, તો પેટ્રોલ માત્ર બહુ થોડું પેટ્રોલ જોશે, આ તો થોડું તો પણ વધારે છે। અને આપણે જેટલો પણ ફેવિકોલ બનાવવો હોય તો એની સામે પેટ્રોલની જરૂર પડશે। તો તમે જોઈ શકો છો હું અહીંયા પેટ્રોલ લઉં છું। મિત્રો આપણે આટલું પેટ્રોલ લીધું છે, તમે જોઈ શકો છો। અને પેટ્રોલની અંદર આપણે થર્મોકોલને મૂકીશું। તો તમે જોઈ શકો છો મિત્રો આ થર્મોકોલ પેટ્રોલની અંદર કેવી રીતે ગાયબ થઈ રહ્યું છે। તો મિત્રો આ રીતે તમારે મૂકતું રહેવાનું છે। જેટલું પણ આ તમે થર્મોકોલ અંદર મૂકશો એટલો જ તમારો ફેવિકોલ બનશે। મિત્રો તમારે જેટલી જરૂર હોય એટલો તમે બનાવી શકો છો। બંધ કરો ચાલો। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ફેવિકોલ તૈયાર થઈ ગયો છે। તો આ રીતે થર્મોકોલમાંથી તમે ફેવિકોલ બનાવી શકો છો। અને એટલું જ નહીં, અને હું તમને ચોંટાડીને પણ બતાવીશ। જેમ તમે જોઈ શકો છો આ રીતે કોઈ બી વસ્તુને તમે ચોંટાડી શકો છો। મિત્રો આપણે ઘરે ફેવિકોલ જ્યારે બનાવીએ ત્યારે તેને જેટલો વાપરવું હોય એટલો બનાવવાનો, એનાથી વધારે બનાવવાનું નહીં, કારણ કે આ જાજો ટાઈમ રહેતો નથી અને કડક થઈ જાય છે। મિત્રો તો આપણે જેટલી જરૂર હોય એટલો જ બનાવવાનો। તો તમે જોઈ શકો છો અને આ રીતે બનાવી ચોંટાડી દીધો છે। અને હવે મને કોઈ બી વસ્તુ તમે ચોંટાડશો તો ચોંટી જશે। તમે જોઈ શકો છો। તમને હું આ લોખંડની પટ્ટી ચોંટાડીને બતાવું તો એ પણ ચીપકી ગઈ છે। તો મિત્રો જો આ લગભગ તમે જોઈ શકો છો ઉખડતી પણ નથી। તો આ ફેવિકોલ તમે દિવાલે પણ તમે ચોંટાડી શકો છો। તમે જોઈ શકો છો અહીંયા એક તરાડ છે। તમારા ધાબા પર જો કોઈ એવી તરાડ હોય અને પાણી લીકેજ થતું હોય તો તમે એ પણ લગાવી શકો છો। તો આપણે અહીંયા લગાવીશું અને પાણી લીકેજ બંધ કરી દઈશું। તો આ રીતે આપણે ધાબા ઉપર લગાવી દેવાની છે અને એનું પાણી લીકેજ જે હોય છે તે આરામથી બંધ થઈ જશે। મિત્રો આ એક લેમિનેશન જેવું કામ કરશે। તો આ રીતે આપણે લગાવી દેવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો તમે આને ગમે ત્યાં યુઝ કરી શકો છો। તમારા ધાબા પર પણ તમે જો પાણી લીકેજ થતું હોય તો અને એ તમે લગાવી દો તો પાણી લીકેજ બંધ થઈ જશે અને એને પાણી તો અડતું જ નથી। તો મિત્રો આ વિડીયો કેવી લાગી? વિડીયો પસંદ આવી તો શેર કરજો, લાઈક કરજો, અને જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।